આણંદમાં લગ્નમાં વિઘ્ન સામે આવ્યું છે। શહેરના પરિવાર પાર્ટી પ્લોટ નજીક આવેલા એક જગ્યા જે આવેલી છે જવાહરનગર, જેની અંદર કહી શકાય કે આજે એક જાન આવી હતી, જે ધંધુકાથી જાન આવી હતી અને જે જાન આવી અને લગ્નની વિધિ પૂરી થાય તે પહેલા જ જાનૈયાઓ વચ્ચે છૂટાહાથની મારામારી સર્જાઈ છે। કહી શકાય કે જે લગ્ન છે તેમાં વિઘ્ન આવ્યો છે અને લગ્નનો મંડપ રણના જંગના મેદાનમાં ફેરવાયો હોય તેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। આપણી સાથે જોડાયા છે જે દીકરી છે, એમના પિતા જોડાયા છે। જે શું ઘટના બની હતી, સમગ્ર ઘટના શું હતી, કોને કોની વચ્ચે ઝઘડો થયો હતો? હા સાહેબ, હું મનુભાઈ બહાદુરભાઈ ચારોલિયા બોલું છું। આપસમાં મારી છોકરીને 4 ફેરા પતી ગયા છે, આપણી છોકરીનો બધો વહીવટ પતી ગયો છે। એમને આપસમાં મારામારી થઈ છે, એમના લોકોની અંદર। એમાં આપસમાં મારામારીની અંદર અમારા મેંડાવાળા લોકોએ કીધું કે ભાઈ આપસમાં મારતા નહીં, પથરા છોકરોનો વાગ છે, છૂટા પથ્થરો ઘા ના કરો, પથરા બધા પડેલા છે ત્યાં આગળ બધે જો, અને કોઈ પથ્થર ના મારતા અમારા મેંડા છોકરોને ઘાયલ થઈ જાય તો એ લોકોએ સામે ના માર્યા। અમારા મેંડાવાળા જોડે ઝઘડો, અમારા મેંડાવાળા 4 લોકોને ઘાયલ કરે છે એ લોકોએ, અને છોકરી મેલીને 4 ઘરા વર્તીને છોકરીને મૂકીને જતા રહ્યા છે। શા માટે ઝઘડો થયો, શા માટે આટલું એમને ખબર છે, અમને કોઈ ખબર નહીં। એમને શું અંદર મારામારી થી અમને ખબર નહીં। અમારે તો બધો હવે પતી ગયેલો, અંદર લોકો ઝઘડા કર્યા અને અમારા મેંડાવાળા લોકોને ઘાયલ કર્યા। હવે શા માટે એમને ઘાયલ કર્યા છે અમને ખબર નહીં। લગ્નના મંડપમાં મારામારીમાં નુકસાન થયું છે, કેવા પ્રકારનું નુકસાન છે? નુકસાન થયું, ખુરશીઓ ભાંગી નાખી, ગાડલા ભાંગી તોડ નાખ્યા, ફરિયા પાડ ને કુલર તોડ નાખ્યા છે। આ બધા માંડવા મંડપ આ બધું તોડ નાખ્યું છે, બધું નુકસાન લોકો કરે છે। મારી છોકરીને પડી મેલીને જતા રહ્યા છે, 4 ફેરા પૂરા કરીને છોકરીને જતા રહ્યા છે મેલીને। ફરીથી વધુ એક વખત આપણે જણાવી દઈએ કે આણંદ શહેરના જવાહરનગરની અંદર લગ્નમાં વિઘ્ન આવ્યું છે। અધૂરા લગ્નમાં જ જાનૈયાઓ વચ્ચે છૂટાહાથની મારામારી સર્જાઈ હતી અને ધંધુકાથી આવેલી જાન વગર બહુ લીધા વગર તે પરત ફરી છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ થતા પોલીસનો કાફલો પણ અહીંયા દોડી આવ્યો હતો। 2 જેટલી 108 ને 2 જેટલી 112 ની ગાડી અહીંયા દોડી આવી હતી અને સમગ્ર ઘટનાનો અત્યારે જે સમગ્ર જે ઝઘડો થયો હતો તેને થાળે પાડવાનો પોલીસ દ્વારા પણ પ્રયત્ન કરાયો। તે જોડાઈ રહ્યો કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન વોહરા, ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે।